અમદાવાદના કિન્નરોનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે. સમગ્ર ઘટનામાં કિન્નર કોઈ પણ સમાજનો હોઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં કિન્નરોનો એક સમાજ હોય છે અને જ્યાં સમાજની વાત આવે એટલે અંદરો અંદર કોઈ પણ વાતને લઈ વિવાદ થાય તેવો જ એક વિવાદ પેટલાદના અને અમદાવાદના દલિત સમાજના કિન્નરોનો થયો, જેમાં તમે દલિત છો જાતિ વિષયક ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન જઈ ગુનો દાખલ કરવાની અને ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં કિન્નરો પહોંચ્યા હતા. પોલીસ દ્વારા મધ્યસ્થી કરી વૈકલ્પિક રસ્તો કાઢી આપવાની બાંહેધરી આપી હતી. બાદમાં કિન્નરોનો મુદ્દો શાંત પડ્યો હતો. જોવાનું એ રહ્યું કે કિન્નરોની સમસ્યાનું શું નિરાકરણ આવશે. સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. હું અમદાવાદ શહેરથી મેં પાલડીથી બબીતા દે, કશિશ દે પાવૈયા, જમાલપુરથી બોલું છું. અને અમારે કાલ રાત્રે આરતી નાયક જે કે પેટલાદ વાળા છે, તો અમારા એક માસી છે જે દલિત સમાજના છે, તો એમને જેવું તેવું બોલે છે અને એમનો અનાદર કરે છે કે દલિત સમાજને અમારાથી દૂર રહેવાનું, તમારા બર્તન અલગ રાખવાના, તમારે માંગવાનો કંઈ અધિકાર નથી અને તમારે અમારા જોડે બેસવાનું પણ અધિકાર છે નહીં. એટલે દલિત જાતિ વિશે આ લોકો હજી સુધી પણ અમારાથી બહુ વેરભાવ રાખે છે. તો દલિત સમાજ ક્યાં જાય? આ સમસ્ત જે બી છે ઊભા છે તમારા સામે, બધાય દલિત સમાજના કિન્નરો છે. તો શું દલિત સમાજ માણસ નથી? થોડાક દિવસ પહેલા એ જ આરતી નાયકે હિન્દુ મુસ્લિમનું લાવ્યું હતું, જ્યારે કે બધી આખી જાહેર જનતા જાણે છે કે કિન્નર સમાજ એક એવો સમૂહ છે કે જેના અંદર અનેક જાતિઓના વ્યક્તિઓ આવીને કિન્નર સમાજમાં સામેલ થાય છે અને જ્યારે જતા એ સમાજ કિન્નર સમાજ કહેવાય છે. અમારા સમાજમાં કોઈ ધર્મ નથી હોતું. हमारो सनातन धर्म से मानव धर्म कहवाय. सर्व मानव संभाव. हम सभी मानवों को एक समान की दृष्टि से देखते हैं. जब ये किन्नर होके हमारे में जात समाज होती ही नहीं है, तो बार बार कभी इस मुस्लिम कह देते हैं, तो कभी है तो आज इन दलितों पे ये इस तरीके से उंगली उठा रहे हैं, तो ये तो बात गलत है. तो मैं जाहिर जनता से ऐसी विनती करती हूँ कि हमारे को न्याय दो. ये जब देखो मुसलमान, जब देखो तब दलित है, ये बार बार ऐसे आक्षेप सब पे क्यों डालते? जबकि किन्नर समाज तो अनेक समाज की जातियों से बना हुआ एक समूह है और समाज के सभी जो अनेक जातियों के सभी को आशीर्वाद देना हमारा काम है. जिसमें से कोई भी जाति का हो, सबके सर पे हाथ रख के उनको दुआ देने का हमारा अधिकार है. और अनेक जातियों से बना हुआ ये समूह किन्नर समाज कहलाता है. इसमें कोई जाति प्रजाति होती ही नहीं है. जब बार बार ये आरती नायक कभी मुसलमान को लेकर के, तो कभी आज ये आए हैं, तो एक हमारे दलित समाज के इंसान को बार बार टॉर्चर कर रहे हैं कि आपके जो बुजुर्ग जिन्होंने धरती में समा गए हैं सतयुग में, उनका हमारे बुजुर्गों को बोलते हैं जैसा तैसा वो मोची थे, ये थे, तुम मोची के वंशज हो, आप खुद मोची हो, आप हमारे से दूर रहो. ऐसे बार बार हमारे को जलील करके और हमारा अनादर करते हैं. तो मुझे सरकार से न्याय चाहिए और भारतवासियों से भी न्याय चाहिए. और समस्त इंडिया में रहने वाले दलित समाज वालों को मेरी तरफ से इतनी विनती है कि हमको न्याय दो कि हम कहाँ जावे हैं. यही कहना चाहती हूँ और कुछ नहीं. મારું નામ હિના દે સાનિયા દે, મેવ પારડી, અમદાવાદના માસીઓ છીએ અમે. જે પેટલાદના માસીઓ છે, આરતી માસી, ઝારા માસી, જે એ બધા માસી છે ઊંચી નાતના છે. ને અમદાવાદમાં જે પણ અમારે તો સનાતન ધર્મ છે. અમારા ત્યાં એવું કશું જ નથી, ઊંચ નીચ એવું કશું જ નથી. તો પણ અમારે સમાજ વિશે જેવું ને તેવું આરતી માસી જે છે, પેટલાદ વાળા ઝારા માસી છે, જેવું તેવું બોલે છે. અમારા બુજુર્ગો વિશે જેવું તેવું બોલે છે એ લોકો, અને એમ કે છે કે તમે તો આવા છો, નીચી કાસ્ટના છો, તમારું જમવાનું અલગ હોય છે, અમારું સુવા ઉઠવા બેસવાનું બધું જ અલગ હોય છે. આવી રીતે જાતિ વિશે જેવા તેવા શબ્દો વાપરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અમને જેવું તેવું બોલે છે. અમારી જાહેર જનતાને એક જ વિનંતી છે, કેમ કે પોલીસ તો અમારું કશું જ સાંભળતી નથી. અમે આ પહેલા પણ કેસ કરવા ગયા છીએ, ત્યારે પણ કાકડાપીઠ પોલીસ સ્ટેશન પર અમારો કોઈ ચુકાદો આવ્યો નથી. આની પહેલા પણ લેખિતમાં અરજી આપેલી છે, એમાં કશું જ કરવામાં આવ્યું નથી. એટલે જાહેર જનતાને અમારી એક જ વિનંતી છે કે અમને ન્યાય આપો.